નર્મદાના આદિવાસી ખેડૂતો છે તે જંગલની જમીનના ખેડાણના મામલે અત્યારે આંદોલન કરી રહ્યા છે. આ મામલે ભારતીય જનતા પાર્ટીના સાંસદ મનસુખ વસાવા છે તે પણ આકરા થયા છે અને વધુ એક ભારતીય જનતા પાર્ટીના મહિલા નેતા પણ આંદોલનમાં જોડાયા છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. નર્મદાના સાગબારાના આદિવાસી ખેડૂતો છે તે આંદોલન કરી રહ્યા છે, કેમ કે આ 12 ગામના આદિવાસી ખેડૂતોનો દાવો છે કે તે અનેક વર્ષોથી વન વિભાગની જમીન પર ખેતી કરે છે. જોકે થોડાક સમયથી વન વિભાગ તેમને ખેતી કરતા રોકી રહ્યા છે. તેમના પાસે સનદ છે તેની માંગ કરી રહ્યા છે અને આદિવાસી ખેડૂતોનો દાવો છે કે તેમણે વન વિભાગમાં દાવા અરજી કરેલી છે, પરંતુ તે હજી સુધી પડતર છે અને તે ત્યાં સુધી આક્ષેપ લગાવતા કહે છે કે બાજુમાં જે પ્રકારે ઉમરપાડા છે ત્યાંના ખેડૂતોને વન વિભાગ કેમ ખેતી કરવા દે છે. આમ બે અલગ અલગ જિલ્લાની હદમાં અલગ અલગ ગામોમાં વન વિભાગની ખેતીનો મામલો છે તે ઉગ્ર બની રહ્યો છે અને સાગબારાના આ ખેડૂતો છે તે અત્યારે આંદોલન કરી રહ્યા છે. સાંસદ મનસુખ વસાવા પણ જોડાઈ ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ હવે જોડાયા છે અને મહિલા નેતા લીલાબેન વસાવા પણ જોડાયા છે. અમને એવું કહેવામાં આવે છે કે તમે સાગબારા તાલુકાના છો અને આ જે જમીન છે સુરત જિલ્લાના હદમાં આવે છે અને સીમાંકન અમારામાં છે, એટલા માટે સાગબારા તાલુકાના અમે ખેતી કરવા નહીં દઈએ. પણ આ બિલકુલ વાત ખોટી છે. જ્યારે આ જે અમારો સરહદ ઈસવીસન 1958ની સાલમાં સાગબારાના જે રાજા, જે સ્ટેટના રાજા રામસિંહ કરણસિંહ સરકારને રાજપીપળાના સ્ટેટ સાથે જોડવામાં આવેલા અને તે વખતે 1958ની સાલમાં ભીમસિંહ કરણસિંહ સરકારને રાજપીપળાના ચીફટન જાહેર કરેલા અને તે વખતથી આ રાજપીપળા ડિવિઝન તમામ અહીંથી સાગબારાના હદથી ડેડિયાપાડાથી માંડીને ઠેઠ દેવઘાટ સુધી ઉમરપાડા તાલુકાનો જે પ્રવાસનનું સ્થળ છે અને ત્યાં સુધી એ અમારા સ્ટેટના હદમાં આવે છે. અને એટલા માટે અમે આ જે જમીન ખેડતા હતા કે અમારા સ્ટેટમાં આવે છે, અમારા હદમાં આવે છે એવું કરીને. અને જ્યારે નર્મદા જિલ્લો ભરૂચ જિલ્લામાંથી છૂટો પડ્યો, જે ભરૂચ જિલ્લો એમાંથી એટલે એના પછી 1997માં જિલ્લા વિભાજન થયા. એના પછી આ જે પશ્ચિમ ડિવિઝન અને પૂર્વ ડિવિઝન થયું. હા, એમને વિભાગ પડી ગયા. એટલે વિભાગ પડ્યા પછી આ સીમાંકન માટે જે વખતે આ લોકોએ ભાગલા પડ્યા તે દિવસે અમારા આજુબાજુના જે કે જિલ્લા પંચાયતના ડીડીઓ છે કે કલેક્ટર છે કે પછી મામલતદાર છે કે જે રેવન્યુ એરિયાના જે બી અધિકારી છે એમને વિશ્વાસમાં લીધા છે કે નથી લીધા એ અમને ખબર નથી. પણ જે તે વખતે એ એરિયો અમારો જ હતો અને અમારામાં આવે છે એ હેતુથી કે એ હકથી એ લોકોએ આ વિસ્તારમાં ખેતી કરી છે. તો આ લોકોનું એવું કહેવાનું છે કે આ આખો અમારો પશ્ચિમ ડિવિઝન કરી પૂર્વ ડિવિઝન જે તે વખતે અમારું જ હતું અને આખી જમીન અમારી છે, એટલે આ એરિયો અમારો છે, એટલે અમારા હદમાં એ લોકોને અમે બિલકુલ આવવાને નહીં દઈએ. જે ખેડૂતોની સંખ્યા છે, કેટલા ખેડૂતો છે જે એમને આ જમીન ખેડી રહ્યા છે, જેમને અટકાવી રહ્યા છે? કેટલા ખેડૂતો અમારા હલગામપાડીના જે છે 608 જેટલા ખેડૂતો છે અને નાલના છે તો 290 છે અને અમારા ખોપીના 280 છે. એટલા ખેડૂતો છે અમારા. પ્રાયોજના વહીવટદારનું નામ પણ આમાં આવે છે કે પ્રાયોજના વહીવટદાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જેમના દાવા પેન્ડિંગ છે એ ખેડૂતોને ખેતી કરવા દેવી, એવું મૌખિક રીતે કહેવામાં આવે છે. વાત સાચી છે? મૌખિક રીતે નથી, અમને લેખિત આપી છે. લેખિત આપ્યું છે કે જ્યારે અમારા પેન્ડિંગ દાવા ત્યાં પેન્ડિંગ છે અને આ લોકો બધા અમને રોકતા હતા. જંગલ ખાતાના કર્મચારીઓ અમને જ્યારે રોકે ત્યારે અમે એવું કીધું હતું કે સર તમે તો અમને લેખિત આપો છો, પણ અમને જો તમે લેખિત આપો છો અમે બતાવીએ છીએ, એ લોકો તો વાંચતા બી નથી, જોવા બી તૈયાર નથી. જે હુકમ જ્યાં સુધી કોર્ટનો હુકમ આવશે કે ત્યાં સુધી સનદો નહીં મળતી ત્યાં સુધી આ લોકોને ખેડવા દેવું જોઈએ, એવી રીતે ટ્રાઇબલમાંથી લેખિત આપે છે. તો એ પરિપત્ર બી વાંચવા તૈયાર નથી એ લોકો. નથી વાંચતા, જોવા બી રાજી નથી. સબ ડીએફઓ પણ અહીંયા આવતા છે લગભગ પેલા, તેમનું શું કહેવું છે?
એ જ્યારે આવે છે ત્યારે એ પંચાયતના દાખલા લઈને આવે છે, સરપંચ બનીને આવે છે, એ ડીએફઓ બની નહીં આવતો. એ જે આટલો મોટો અધિકારી છે એને એટલી અક્કલ હોવી જોઈએ કે તારી જે ફરજમાં શું આવે છે, ફોરેસ્ટ એરિયાના જે જંગલ ખાતાના જે બી કંઈક હુકમ હશે, સરકારનો હુકમ હશે, જે તે સરકારનો હુકમ હોય તો બતાવવું જોઈએ ને અમને. હા, એ નથી બતાવતા. એ પંચાયતવાળાને ધકાવી ડરાવીને પછી એમની પાસેથી અમારા ઠરાવો રદ કરાવીને અહીંયા બતાવવા લઈ આવે છે કે આ તમારી જે જમીનમાં તમે જે ઠરાવો તમે આપ્યા છે તે ઠરાવો રદ કરી દેવામાં આવ્યા છે, એટલે એટલા માટે તમને નહીં કરવા દેવાના. ડીએફઓ એ ભાષા બોલે છે અમને અને બતાવે છે. અને દેલીપાડાના ઠરાવો અમને બતાવવામાં આવ્યા, ડુંગરીપાડાના ઠરાવો અમને બતાવવામાં આવ્યા, હરિપુરાના ઠરાવો અમને બતાવવામાં આવ્યા, અને એવા બી ઠરાવો બતાવવામાં આવ્યા છે કે જે અમારા હદમાં આવતા બી નથી. તો એ તો આખા જે તે ઉમરપાડાના તાલુકાના જે ખેડૂતોના જ મજૂર છે એ લોકો. એવી વાત ચાલે છે કે સરકારે તો કહી દીધું છે કે ભાઈ જે ખેડૂતો વર્ષોથી ખેડે છે એમને ખેડવા દેવા. આ સમસ્યાનું નિરાકરણ જે સુરત જિલ્લાના મોટા નેતા છે અને નર્મદાના જે મોટા નેતા છે એક ટેબલ પર બેસી જાય તો આ સમસ્યાનું નિરાકરણ આવી જાય એવું છે. વાત સાચી? એ વાત સાચી છે, પણ મને નહીં લાગતું કે એ લોકોને એકબીજાના સ્વાર્થમાં બધા ડૂબેલા છે. એમને એવું છે કે આ થઈ જશે તો અમારા માટે શું થશે. એક એ લોકોને રાજકીય નીતિ જે છે એ જ છે એવું જ લાગી રહ્યું છે અમને. મુદ્દો પૂરો થઈ જાય છે, મુદ્દો 5 મિનિટમાં પૂરો થઈ જાય છે, પણ એ લોકો તસ્તી લેતો. બે મોટા નેતાઓ જો એક ટેબલ પર આવીએ તો 5 મિનિટમાં નિરાકરણ આવી જાય સમસ્યાનું. આપણા નેતા તો તૈયાર જ છે, પણ એમના જે સુરત જિલ્લાના જે નેતાઓ છે એમને ફુરસદ નથી. એ અમારી પાસે હમણાં અમે આ બોર્ડર પર બેઠા છે એમના એરિયામાં, એમના તાલુકા. એ પોતે કહે છે કે અમારા એરિયામાં આ લોકો દબાણ કરીને બેઠા છે. એમના માણસોને એવું કહે છે કે ભાઈ એ આપણો એરિયો આવી ગયો છે, એ બીજાના માધ્યમથી કહે છે, પણ એ સામે કેમ આવતા નથી એ મારે પૂછવું છે એમને. સામે આવીને બોલો ભાઈ કે અમને અહીંયા નુકસાન પહોંચે એવું છે એટલા માટે હું સમર્થન નહીં આપી રહ્યો. એને સમર્થન આપવું જોઈએ ને. હા, આજ સુધી હમણાં સુધી અહીંયા ઘણા આગેવાનો આવીને ફરી ગયા છે, ઘણા નેતાઓ આવીને ફરી ગયા છે, પણ એ ભાઈને ફુરસદ નથી આવ્યા. કેટલા દિવસ ધરણા પર બેસશો? અમે જ્યાં સુધી અમને અમારી જમીનનો હક અધિકાર નહીં મળશે, જ્યાં સુધી અહીંયા અમને ખેડવા માટે હુકમ નહીં કરશે સરકાર, ત્યાં સુધી અમે બેસીશું. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા નમસ્કાર.